ઓલ લીડર્સ, મહેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જે આપણી અત્યારે એજ્યુકેશનની જે ઓનલાઈન ઝૂમની અંદર જે ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલી રહ્યા છે પ્રોડક્ટ્સની રેન્જમાં, જેમાં આપણે લાસ્ટ ગઈકાલે જોયું ઇન્ડિયા એગ્રો બ્રાન્ડને. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા તો ગઈકાલે કહેવામાં આવ્યું હતું કે તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય ઇન્ડિયા એગ્રો પ્રોડક્ટ્સના લગતા તો તમે એને નોટ ડાઉન કરજો, રાઈટ? તો ઘણા બધા મિત્રોએ નોટ ડાઉન તો કર્યા હશે કંઈક ને કંઈક, અને એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે ગઈકાલે આપણે જોયું કે આપણી જે ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ્સ કઈ રીતના કામ કરે છે. જેમાં આપણે જોયું કે પાકની અંદર કે એની સુરક્ષા માટે એની ફિલોસોફી શું છે, જે ફિલોસોફી આપણે જોઈ. અને ફરીથી આજે આપણે ટોપિક પર જ છીએ, તો હું અહીંયા મારી સ્ક્રીન શેર કરું છું અને ઝડપથી આજના ઇમ્પોર્ટન્ટ સેશનને આપણે ટાઈમ ટુ ટાઈમ આપણે એમને પ્રોપર નોલેજ લઈએ. ઓકે, હિટસર સ્ક્રીન ઓકે છે? યસ સર. ઓકે, સૌથી પહેલા તો પ્રોડક્ટ્સની જે પાકની સુરક્ષા માટેની જે આપણી પ્રોડક્ટ્સ ઇન્ડિયા એગ્રો બ્રાન્ડ જે કામ કરે છે તેની ફિલોસોફી શું છે, જે આપણે જોઈ અને સમજ્યા કે કઈ રીતના ફિલોસોફીથી કામ કરે છે. યાની કે જે પણ બી આપણે દવાનો ઉપયોગ કરીએ છીએ એની અંદર કેટલા સમયમાં, તો 4 સ્ટેપની અંદર એ કામ કરે છે. જેમાં કહેવાય છે કે એ જ્યારે નુકસાન પહોંચાડે છે તો 4 કલાકની અંદર જંતુનું મોં બંધ થઈ જાય છે, અને 8 કલાકની અંદર જંતુને મગજમાં આંચકી આવે છે, અને ત્યાર પછી આંચકી આવ્યા બાદ જંતુને લકવાગ્રસ્ત થઈ જાય છે, અને ત્યારબાદ જંતુના શરીરમાંથી પાણી નીકળી જાય છે, જેને ડિહાઇડ્રેશન થઈ જશે અને એ લાસ્ટમાં મૃત્યુ પામે છે. યાની કે મૃત્યુ પામવા માટે 24 થી 48 કલાક. અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે આપણી જે પ્રોડક્ટ છે જે વૃક્ષા આયુર્વેદા કોન્સેપ્ટની અંદર એગ્રીકલ્ચર દ્વારા કરાયેલી આયુર્વેદિક દવાઓ છે. કેમ? કેમ કે આ પ્રોડક્ટ્સની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર આવતું નથી, રાઈટ? ત્યાં કે અહીંયા આપણી જે પણ બી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ્સની અંદર કોઈ પણ પ્રકારનું ઝેર આવતું નથી. હવે વાતચીત કરીએ કે આ બધા જ વસ્તુની અંદર સૌથી મહત્વનો પોઈન્ટ એ છે કે આપણે તમામ પ્રોડક્ટ્સ તો યુઝ તો કરી રહ્યા છીએ, પણ યુઝ કરવાની સાથે સાથે આપણે જે પણ બી પ્રોડક્ટ્સ જોવાના છીએ આજે, તો એમાંની પહેલી પ્રોડક્ટ છે જે આપણી, જેનું નામ છે ભૂવસ્ત્ર સુપર. બહુ જબરજસ્ત પ્રોડક્ટ છે, જે માર્કેટ્સની અંદર આ કમ્પેરિઝનમાં કોઈ પ્રોડક્ટ્સ તમને કોમ્પિટિશનમાં જોવા નહીં મળે, જેનું નામ છે ભૂવસ્ત્ર સુપર. નામ જ એવું છે અને કામ પણ બી એવું છે કે જેની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ કે જેમ કે એપેડા દ્વારા પ્રમાણિત કરેલી છે, એપ્રુવલ બાય ઇકોસર્ટ ઇનપુટ્સ, જે સર્ટિફિકેશન મળેલું છે, 100% ઓર્ગેનિક છે. એનપીઓ દ્વારા સર્ટિફિકેશન છે, જે ઇન્ડિયન ઓર્ગેનિક સંસ્થા દ્વારા સર્ટિફાઈડ કરેલી આપણી આ પ્રોડક્ટ છે. હવે ભૂવસ્ત્ર સુપર છે શું, અને કામ કઈ રીતના કરે છે, અને એના અંદર શું શું પરિણામો અત્યાર સુધી આપણને મળે છે, અને એના પાછળનું લાંબુ વિઝન શું છે કે યાની આવનાર સમયની અંદર આ જ પ્રોડક્ટ્સનો ઉપયોગ જો ખેડૂત કરે છે તો લાંબા સમય એને શું ફાયદો છે ખેડૂતને, તો એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો ભૂવસ્ત્ર સુપર શું કામ કરે છે? જેમાં તમે અહીંયા પિક્ચર જોઈ રહ્યા છો કે ભૂવસ્ત્ર સુપર, જેમાં ડોળ છે, ઊંધાઈ છે, ગોકળગાય છે, કંસારી છે, રાઈટ? આ પ્રકારના જીવા જે સૌથી વધારે આપણે જમીનની અંદર નુકસાન કરે છે. અને ભૂવસ્ત્ર સુપર કામ શું કરે છે? તો ભૂવસ્ત્ર સુપર કામ કરે છે કઈ રીતના અને કઈ પ્રોસેસથી બની છે એને આપણે સમજીએ. કે ભૂવસ્ત્ર સુપર એ દાણેદાર રૂપની અંદર એક દવા છે. સમજો અહીંયા સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભૂવસ્ત્ર સુપર એ કોઈ ખાતર નથી. ભૂવસ્ત્ર સુપર એ દાણેદાર રૂપની અંદર બનેલી એક દવા છે, અને એ દવાના ઉપયોગ કરવા માટેની જે રચના થઈ છે કે જેને કહેવાય છે બેન્ટોનાઇટના દાણા આવે છે, અને આ દાણાના દવાની ઉપર એનું પટ મારવામાં આવે છે. મતલબ કે જે બેન્ટોનાઇટના દાણા છે એ દાણા પર દવાનું પટ મારવામાં આવેલું છે, યાની કે એની ઉપર કોટેડ કરેલી છે દવા. અને એ દવા કોટેડ કર્યા પછી એનું પરિણામ કઈ રીતના મળે છે, તો ભૂવસ્ત્ર ઉપર ભેજના સંપર્કમાં આવતા દવા જમીનમાં ઉતરી જાય છે. સમજો અહીંયા ભૂવસ્ત્ર સુપર ઉપયોગ કરાયા પછી ઉપયોગ થાય છે તો એને ભેજના સંપર્કમાં આવવું જરૂરી છે, યાની કે જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે.
અથવા તો નાખ્યા પછી ભૂવસ્ત્ર સુપરનો ઉપયોગ કર્યા પછી પિયત કરવું બહુ જરૂરી છે. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જેમાં અહીંયા દરેક લોકોએ ખાસ ધ્યાન લેવાનું છે, રાઈટ. અને જ્યારે ભેજના સંપર્કમાં આવશે એટલે જે કોટેડ કરેલી દવા છે એ દવા જમીનમાં ઉતરી જશે અને દાણા જે રહ્યા એ જમીન પર પડ્યા રહેશે, રાઈટ. કેમ? કેમ કે બેન્ટોનાઇટ જે દાણા છે એની અંદર દવાનું પડ ચડાવેલું છે અને એ પડ જમીનના સંપર્કમાં આવે છે ભેજના, અને ભેજના સંપર્કમાં આવવાના કારણે એ દવા જે છે એ જમીન પર ઉતરી જશે અને દાણા રહ્યા એ જમીન પર પડ્યા રહેશે, રાઈટ. હવે વાતચીત કરીએ કે દવા જમીનમાં તો ઉતરી ગઈ, તો કામ કઈ રીતના કરશે? તો આ દવા જમીનના છોડના મૂળની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને મૂળને ઝેરી કરી દે છે. હવે સમજો કે કોઈ પણ પ્રશ્ન અહીંયા ઘણા બધા ઊભા થવાના છે. લાસ્ટમાં હું તમને એની સાથે કન્ફ્યુઝન દૂર કરી દઈશ કે દવા જમીનના છોડના મૂળની આજુબાજુ ગોઠવાઈ જાય છે અને મૂળને ઝેરી કરી દે છે. હવે અહીંયા ઘણા બધા ખેડૂત મિત્રોનો સવાલ થાય છે કે વાવેતરના સમયે બીજ જ્યારે રોપવામાં આવે છે તો એનામાં તો મૂળની પ્રોસેસનો તો સમય લાગે છે. તો ભૂવસ્ત્ર સુપર યુઝ કરી લીધું છે અને યુઝ કરી લીધા પછી મૂળ તો એના થયા નથી બીજના, તો કઈ રીતના કામ કરશે? તો જ્યારે પણ બી ભૂવસ્ત્ર સુપરનો ઉપયોગ કરેલો હશે એ સમયે બીજના મૂળ તંતુઓ નહીં ફૂટ્યા હોય, પણ જ્યારે ત્યારે મૂળ તંતુઓ ફૂટે છે એટલે ઓટોમેટિકલી ભૂવસ્ત્ર સુપરની દવા એ મૂળની અંદર જઈને ચીપકી જાય છે. એક આ પ્રોસેસ છે જેની અંદર 100% 100% ભૂવસ્ત્ર સુપર સારામાં સારું પરિણામ આપે છે, રાઈટ. એનાથી આગળ વાત કરીએ કે જ્યારે જમીનજન્ય જીવાતો જેવા કે દૈણ છે, સફેદ મુંડા, ડોર, ઊંધઈ, ગોકળગાય, કંસારી, જે પણ બી જીવાત છે મૂળને ખાશે, યાની કે કોઈ પણ જીવાત મૂળને ખાવાનો પ્રયત્ન કરશે, એના ખોરાકના રૂપમાં મૂળમાંથી રસ ચૂસવાનું ચાલુ કરશે, એટલે આ ભૂવસ્ત્ર સુપરની દવા જે મૂળની અંદર ચીપકેલી હશે એ ઓટોમેટિકલી એ જીવાત મૃત્યુ પામશે. હવે મૃત્યુ પામશે એની માટે આપણે આગળ જોયું કે કયા સ્ટેપ પર મૃત્યુ પામે છે, યાની કે 4 સ્ટેપની અંદર. એ પણ બી આપણને ખબર પડી ગઈ કે કઈ રીતના કઈ પ્રોસેસથી જીવાતો મરે છે, રાઈટ. એનાથી આગળ વાત કરીએ કે જમીનજન્ય જીવાતો થકી છોડના મૂળને થતું નુકસાન બંધ થઈ જશે. હવે સમજો જમીનજન્ય જીવાતો થકી યાની કે આપણા જે પણ બી ખેડૂત મિત્રના પાકની અંદર જમીનની અંદર જમીનજન્ય જે જીવાતો છે, જે જીવાતો છોડને નુકસાન કરે છે એ નુકસાન કરતું અટકી જશે, રાઈટ. હવે એનાથી સૌથી મોટો પ્રશ્ન છે કે ખેડૂતોને આ જમીનજન્ય રોગની અંદર તો આપણને વાત થઈ ગઈ, ચલો સારું પરિણામ છે, પણ એનાથી એક બીજું વિશેષ પરિણામ મળ્યું છે જ્યાં આપણી કંપની જાહેરાત કરતી નથી, પણ ખેડૂતોના એવા અનુભવ છે જેની અંદર અમે પ્રોપર એવા ખેડૂતોની સાથે મુલાકાત થઈ કે જેની અંદર ભૂવસ્ત્ર સુપર વાપરવામાં આવ્યું અને એ ભૂવસ્ત્ર સુપર 10 ખેડૂતોએ વાપર્યું, તો એ 10 ખેડૂતમાંથી 9 ખેડૂતના પરિણામો એવા હતા કે ખેતરમાં ભૂંડ પણ આવતા નથી. અને જે ખેડૂતોના અનુભવ જણાવે છે, સમજો, કંપની ભૂવસ્ત્ર સુપર દવાનો ઉપયોગ ભૂંડ માટે કરવાનું કહેતી નથી, પણ ભૂવસ્ત્ર સુપર જે ખેડૂતોને ઉપયોગ કરાયો છે એ 10 માંથી 9 ખેડૂતોએ અમને એવું પરિણામ આપ્યું કે ભૂવસ્ત્ર સુપર દવાનો ઉપયોગ કરવાથી ભૂંડ પણ ખેતરમાં આવતા નથી. એક આ બહુ મોટામાં મોટું પરિણામ છે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી કંપની ભૂવસ્ત્ર સુપર ભૂંડ માટેની દવા છે એવું જાહેરાત કરતી નથી, રાઈટ. એનાથી આગળ બીજો ફાયદાની અંદર આપણે જોઈએ તો ભૂવસ્ત્ર સુપર શું કરે છે? તો માટીનું બંધારણ અને માળખું સુધારે છે. હવે માટીનું બંધારણ અને માળખું એટલે શું? તો માટીનું બંધારણ અને માળખુંનું મતલબ કે આપણે જે જમીનની અંદર જે ખેત પેદાશ લઈ રહ્યા છે, જે વાવેતર કરી રહ્યા છે અનાજની અંદર, એ બધા જ પ્રોસેસમાં રાસાયણિક ખાતરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. હવે રાસાયણિક ઉપદ્રવ વધવાના કારણે કોઈ જગ્યાએ જમીનની અંદર
પાણી જે છે પિયત માટેનું એનું પીએચ બેલેન્સ હાઈ છે, બીજું કે ઘણી જગ્યાએ કેનાલના પાણીનો ઉપયોગ થતો હોય છે, તો એ બધા પાણી જે છે કે જે જમીનને લાંબા સમયે નુકસાન પહોંચાડે છે, જેના કારણે જમીન છે એ કડક થઈ ગઈ છે. અને ઘણી જગ્યાએ તમે જોયું હશે કે જ્યારે ખેડ કરવામાં આવે છે તો એ ખેડ કરતી વખતે માટીના સ્વરૂપમાંથી જે ઢેફા નીકળે છે એ ઢેફા એટલા બધા ફિટ થઈ ગયા છે કે મતલબ કે માટી છૂટી પડતી નથી, અને માટી છૂટી પાડવા માટે પિયત કરવું પડે છે. કેમ? કેમ કે વધારે પડતા રાસાયણિક ઉપદ્રવ વધવાના કારણે અને કેનાલ જેવા વિવિધ પાણીના જે પદ્ધતિ છે, જે પીએચ બેલેન્સ હાઈ છે, આ બધા જ ઉપયોગની અંદર આ સૌથી મોટો પ્રશ્ન બને છે. અને એમાં ભૂઅસ્ત્ર સુપર આપણા જમીનનું માટીનું બંધારણ સુધારે છે. આ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. એનાથી આગળ રહી લઈએ કે માટીમાં રહેલા જરૂરી સૂક્ષ્મ જીવાતોની પ્રવૃત્તિમાં પ્રોત્સાહન આપે છે. હવે જરૂરી સૂક્ષ્મ જીવાતો શું? એટલે આપણા પાકની અંદર ઘણા બધા એક સૂક્ષ્મ જીવાતો છે જે એવું કહેવાય છે કે કરોડોની સંખ્યામાં હતા. જ્યારે જમીનની ફળદ્રુપતાની, જ્યારે જમીનની માટીની જ્યારે લેબોરેટરી કરવામાં આવી તો એ સૂક્ષ્મ જીવાતો કરોડોની સંખ્યામાં હતા, જે જરૂરી સૂક્ષ્મ જીવાતો હતા. ધીમે ધીમે સમય આવ્યો, રાસાયણિક ગ્રેડ વધવાના કારણે અત્યારે એ જ સૂક્ષ્મ જીવાતો લાખોની સંખ્યામાં આવી ગયા છે. હવે સમજો કે એ સૂક્ષ્મ જીવાતો જ્યારે હજારોની જો સંખ્યામાં જતા રહ્યા તો દાવા સાથે કહી શકું છું કે આવનાર સમયની અંદર જે જમીનની ફળદ્રુપતા કરોડો સૂક્ષ્મ જીવાતોની હતી અને એ અત્યારે હજારોની સંખ્યામાં છે, તો એ ખેતરની અંદર કોઈ પણ પાક થઈ શકશે નહીં. આ સૌથી મોટો પ્રશ્ન છે. એટલે આપણી પ્રોડક્ટ શું કરે છે? સૂક્ષ્મ જીવાતોને પ્રવૃત્તિમાં પ્રોત્સાહન આપે છે, રાઈટ? બીજું, જમીનમાં રહેલા પોષક તત્વોને પાક સુધી પહોંચાડવામાં મદદ કરે છે. હવે સમજો, અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું કે માની લો કે કોઈ પણ છોડનું વાવેતર, મતલબ કે ડાયરેક્ટલી છોડ તો આપણે રોપવાના નથી, એનું બીજ લગાવીશું, બીજ લગાવ્યા પછી એનું અંકુરણ ફૂટશે, અંકુરણ ફૂટ્યા પછી એનું છોડની રૂપાંતરમાં થશે. ઘણા બધા એવા પાક છે જેને આપણે ડાયરેક્ટલી છોડ લાવીએ છીએ. હવે ડાયરેક્ટલી છોડ પણ બી આપણે લાવી દીધો અને આપણે બીજ લગાવ્યું, એમાંથી અંકુરણમાંથી એ પણ બી છોડ બની ગયો, પણ એના સાથે આપણે ઘણા બધા રાસાયણિક ખાતરો ઉપયોગ કર્યા છે જમીનની અંદર. હવે છોડના મૂળ તંતુઓ રાસાયણિક ખાતર લેવા જવાના નથી, અથવા રાસાયણિક ખાતર જે જગ્યાએ પડ્યું છે એ છોડ સુધી આવવાનું નથી. તો આ બંનેની વચ્ચેની પ્રોસેસ છે, એ પ્રોસેસ કોણ કરે છે? તો સૂક્ષ્મ જીવાતો. જે રાસાયણિક ખાતરને એ પ્રોસેસથી એને સુધી લઈને મૂળ સુધી પહોંચાડવાનું કામ કરે છે સૂક્ષ્મ જીવાતો. હવે સૂક્ષ્મ જીવાતોનો રાસાયણિક ઉપદ્રવના કારણે ઓલરેડી એ તો હજારોની સંખ્યામાં થવા માંડ્યા છે, મૃત્યુ પામી ગયા. તો કઈ પ્રોસેસથી એને ખાતર મળશે? સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો, કે જે ખેડૂતોને અંદર મોટામાં મોટો પ્રશ્ન છે કે ખાતર, દવા બધું જ કરીએ છે તો એ પરિણામ મળતું નથી. એનું કારણ શું? જમીનની ફળદ્રુપતાની અંદર સૂક્ષ્મ જીવાતો ઘટી ગયા છે, અને સૂક્ષ્મ જીવાતો આ પ્રોસેસમાં કામ કરે છે, ને એમાં આપણું ભૂવસ્ત્ર સુપર પોષક તત્વોને સક્રિય બનાવે છે અને સૂક્ષ્મ જીવાતોની પ્રવૃત્તિમાં પ્રોત્સાહન આપે છે, જેના કારણે જે પણ બી રાસાયણિક ખર્ચ કરીએ છીએ, જે ખાતર આપીએ છીએ, ખાતરને અલભ્ય સ્વરૂપમાં છે ને લભ્ય સ્વરૂપમાં બનાવીને ભૂવસ્ત્ર સુપર છોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે, રાઈટ? અને એનાથી સૌથી મોટો પ્લસ પોઈન્ટ કે ભૂવસ્ત્ર સુપર અળસિયા જેવા લાભદાયી કીટકોને મારતું નથી, કેમ કે અળસિયા મૂળને ખાતા નથી. આપણે આગળ ટોપિકમાં અળસિયા વિશે વાતચીત કરી લીધી હતી, કેમ અળસિયા જતા રહ્યા અને અળસિયા કોણ છે આપણે એના તમામ ડેટા આપ્યા હતા, રાઈટ? કે અળસિયા એક ખેડૂતના મિત્ર કહેવાય છે, જે કોઈ પણ ચાર્જ વગર ખેડૂતની જમીનને ખેડનું કામ કરે છે. હા, અળસિયાનો કોઈ ખર્ચો તો છે નહીં મિત્રો, છતાં પણ બી વગર ખર્ચે આપણી જમીનની ફળદ્રુપતામાં એ ખેડ કરે છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા સચવાઈ રહેતી હતી. પણ આજે અળસિયા જેવા સૂક્ષ્મ જે જીવાતો છે, સારા જે સૂક્ષ્મ જીવાતો છે, કેમિકલ, રાસાયણિક, પેસ્ટિસાઇડ દવા, આ બધી દવાના વપરાશના કારણે સૂક્ષ્મ જીવાતો પણ બી મરી ગયા, કેમ કે માટી જે આપણી છે ઝેરીલી થઈ ગઈ.
તો એના અંદર આપણી જે ભૂવસ્ત્ર સુપર દવા છે અળસિયાને નથી મારતું, એનું કારણ આપણી ભૂવસ્ત્ર સુપર દવા જે છે એ મૂળના ફરતે જઈને ચીપકી જાય છે. અને અળસિયાનો ખોરાક શું છે? તો એ અળસિયાનો ખોરાક છે માટી, યાની કે અળસિયા જેવા સૂક્ષ્મ જીવાતોને નુકસાન પહોંચાડતું નથી. રાઈટ. હવે એનાથી આગળ વાતચીત કરીએ તો વાવણી પછી કે 10 કે 20 દિવસે પણ બી આપી શકાય છે. કઈ રીતના સમજજો કે ઘણી વખત એવું બનતું હોય છે કે ભૂવસ્ત્ર સુપર વાવણીના સમયે આપી શકીએ છીએ અથવા વાવણીના પછી 20 દિવસ પછી પણ બી આપી શકાય છે, પણ આપ્યા પછી પાણી મળવું જરૂરી છે. રાઈટ. સંતરા, કેળા, શેરડી, કેરી, દાડમ, દ્રાક્ષ, ચીકુ, આંબળા તથા બારમાસી જે પાકો છે એમાં પણ બી ભૂવસ્ત્ર સુપરનો ઉપયોગ કરી શકાય છે. રાઈટ. બીજી વસ્તુ હવે અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા તમને વાતચીત કરું, સમજજો. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની અહીંયા તમને વાતચીત કરું છું, જે ઘણા બધા સવાલો છે તમારા, એ સવાલોનો એક આ જવાબ છે. માર્કેટ્સની અંદર ઘણી બધી એવી ફોર્મ્યુલાઓ કામ કરે છે, જે ફોર્મ્યુલાની અંદર કે જમીનજન્ય રોગની અંદર નુકસાન જે પહોંચાડે છે જે જીવાતો, જેમાં મગફળીનું વાવેતર છે, ઘણા બધા એવા પાકનું વાવેતર જે અત્યારે સમય મગફળીનો વધારે છે, તો એ મગફળીના પાકને નુકસાન ના પહોંચાડે એના માટે દાણાને યાની કે સીડ ટ્રીટમેન્ટ્સની અંદર એને પટ આપવામાં આવે છે. અને પટ આપવામાં આવે છે તો કોઈને કોઈ કેમિકલના પટ આપવામાં આવે છે. કેમ કે એની અંદર ડોળ છે, ઉધઈ છે કે ઘણા બધા એવા જીવાતો છે જે નુકસાન પહોંચાડે નહીં. માઇક ચાલુ છે? કોનું માઇક ચાલુ છે સાહેબ? ઓકે. તો સૌથી પહેલા કે જે દવાનું પટ આપણે આપીએ છીએ એ દવાના પટ આપ્યા પછી પરિણામ તો સારા મળે જ છે, પણ અહીંયા ઘણા બધા ખેડૂત મિત્રો એવા હશે કે જેમને ક્યાંક ને ક્યાંક દવાના પટ આપ્યા પછી પણ બી જમીનજન્ય રોગ આવતો હશે. તો અહીંયા ચેટ બોક્સની અંદર તમે મને મેસેજ કરો, જેથી કરીને મને પણ બી ખ્યાલ આવે કે તમને શું શું પ્રશ્ન બની રહ્યા છે. કે દવાનું પટ તો આપ્યું આપણે કેમિકલ પેસ્ટિસાઇડનું પણ બી, તો પણ બી ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન આવતો હશે કે દવાનું પટ આપીએ છીએ તો પણ બી જમીનજન્ય રોગ આવી જાય છે, ડોળ આવી જાય છે, ઊંધઈ આવી જાય છે. શું એવો તમારો પ્રશ્ન છે? શું તમારી જોડે કોઈ એવા ખેડૂતોનો સંપર્ક થયો જે ખેડૂતોએ આવો કોઈ પ્રશ્ન કર્યો હોય? ફટોફટ ચેટ બોક્સમાં જવાબ આપીશું, કેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, સમજો. જમીનજન્ય રોગની અંદર હા, કોઈને એવો પ્રોબ્લેમ હોય, કોઈને એવો ખેડૂતનો મેસેજ મળ્યો હોય અથવા કોઈ ખેડૂત સાથે સંપર્કમાં છે કે જેમને પ્રોબ્લેમ હોય એવું? યસ સર. ચેટ બોક્સની અંદર રિપ્લાય આવ્યો, યસ, પ્રોબ્લેમમાં આવું થાય છે. યાની કે સિમ્પલ જમીનજન્ય રોગ માટે મગફળીના દાણાનું અથવા કોઈ પણ સીડને દવાનું પટ આપ્યું છે, છતાં પણ બી જમીનજન્ય રોગ તો આવી જ જાય છે. એનું કારણ શું? જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરું કે મારે મગફળીનું મેં વાવેતર કર્યું છે, તો મગફળીના દાણાને મેં દવાનું તો પટ આપ્યું કેમિકલ રસાયણનું, પણ એ પટ આપ્યા પછી 30 દિવસ 40 દિવસ પછી ફરીથી મારા જમીનની અંદર ડોળ આવી જાય છે, ઊંધઈ આવી જાય છે. શું તમને આવો પ્રશ્ન બને છે મિત્રો? ફટાફટ ચેટ બોક્સની અંદર, કેમ કે ખબર તો પડે કે કેટલા મિત્રો અહીંયા છે કે જેમને પ્રોપર વાત સમજાઈ રહી છે. હેલો, યસ. વિધિન ગણીના જ રિપ્લાય છે, યાની કે બીજા બધા જાગૃત અવસ્થામાં જ છે ને? ઓકે, યસ 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 યસ, ઘણા બધા મિત્રોને પ્રશ્ન છે. ઓકે, ચલો તો હવે અહીંયા હું તમને વાતચીત કરું કે તમે જે પ્રશ્નની સાથે આપણે જે આજે સોલ્યુશન લેવાના છીએ, તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે? કે પ્રોબ્લેમ તો છે જ, પણ એ પ્રોબ્લેમની સામે સોલ્યુશન તો આપણે લીધું જ છે ને, દવાનું પટ તો આપ્યું છે, પણ છતાં પણ બી કેમ પરિણામ નથી મળ્યું? હા, કેમ પરિણામ મળ્યું નથી? તો એના માટે પરિણામ લેવા માટે સમજીએ કેમ પરિણામ નથી મળ્યું અને એ પરિણામ લેવા માટે હવે શું કરીએ. તો એ પરિણામ લેવા માટે હવે શું કરવું જોઈએ, તો એના માટે હું તમને આજે ડિસ્કસ કરું છું કે એ પરિણામ લેવા માટે કરવું શું પડશે. રાઈટ. તો એના માટે
માર્કેટ્સમાં આપણે જોયું કે ઘણી બધી ફોર્મ્યુલાઓ છે કે જે ફોર્મ્યુલાઓ ખેડૂતો કોઈ પણ બીજ સાથે એનું પટ તો આપે છે, પણ એ ફોર્મ્યુલાની અસર 30 દિવસથી 40 દિવસ સુધી જ રહેશે. સમજો, બજારમાં ઉપલબ્ધ આ દાણાદાર ફોર્મ્યુલાની અસર 30 થી 40 દિવસ સુધી જ રહે છે. એવું જરૂરી નથી કે માર્કેટ્સમાં આવી કોઈ પ્રોડક્ટ્સ નથી. માર્કેટ્સમાં પ્રોડક્ટ્સો છે, કેમિકલ પેસ્ટિસાઇડ સાથે પણ બી છે કે જે જમીનજન્ય રોગ માટે શરૂઆતના પિરિયડમાં એનો અટકાવ કરે, પણ એ ફોર્મ્યુલાની અસર માત્ર ને માત્ર 30 થી 40 દિવસ સુધી રહે છે, અને એના પછી પણ બી જમીનજન્ય રોગો આવી જતા હોય છે. તો એના માટે આપણા માટે સૌથી મોટામાં મોટો ફાયદો છે, સૌથી મોટામાં મોટો ફાયદો છે કે જેની જમીનમાં 6 મહિના સુધી અસર રહેતી હોય એવી જે ફોર્મ્યુલા છે જેનું નામ છે ભૂવસ્ત્ર સુપર. સમજો, ભૂવસ્ત્ર સુપર યુઝ કરવાથી આપણા જમીનની અંદર જે પાક લીધો છે એ પાકની અંદર એ જમીનમાં 6 મહિના સુધી અસર રહે છે ભૂવસ્ત્ર સુપરની. પણ પાક નીકાળી દેશો એટલે અસર નહીં રહે. 6 મહિનાની વાત થઈ એટલે ઘણા બધા કે સાહેબ મારે 3 મહિનામાં પાક પૂરો થઈ ગયો, બીજો વાયદો 3 મહિનામાં તો અસર રહેશે ના. અહીંયા ધ્યાન રાખજો મિત્રો, માર્કેટ્સના જે દવા પ્રકારની બની છે 30 થી 40 દિવસની જ અસર રહે છે. આપણી જે પ્રોડક્ટ છે ઓછામાં ઓછા 120 દિવસથી લઈને 6 મહિના સુધી અસર રહે છે. અને જેવો તમે પાક નીકાળી દેશો એટલી અસર પણ બી રહેશે નહીં. કેમ નહીં રહે? એનું કારણ શું છે? એનું કારણ એ છે કે ભૂવસ્ત્ર સુપર દવા જે છે એ દવા મૂળની ફરતે ચીપકી જાય છે. હવે તમે પાક નીકાળો એટલે મૂળ પણ બી નીકળી જવાના, તો મૂળ નીકળી જવાના તો ભૂવસ્ત્ર સુપર દવા પણ બી મૂળ સાથે નીકળી જવાય. આટલે સુધી ક્લિયર થયું? તો સૌથી મોટામાં મોટો પ્લસ છે કે માર્કેટ્સમાં આવી કોઈ દવા નથી બની જેની અસર 120 દિવસથી લઈને 6 મહિના સુધી રહે, અને એ પ્રોડક્ટ છે જેનું નામ છે ભૂવસ્ત્ર સુપર. એમાં પણ બી ઓર્ગેનિક બેઝની અંદર. આ બહુ જ મોટામાં મોટો બેનિફિટ છે. હવે સમજીએ આનો ઉપયોગ કઈ રીતના કરાય, આનો ડોઝ શું છે. તો અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ભૂવસ્ત્ર સુપર વાવેતરના સમયે બિયારણ અથવા તો કોઈ પણ ખાતર સાથે મિક્સ થઈ શકે છે. સમજો કે ભૂવસ્ત્ર સુપર તમે વાવણીના સમયે બિયારણની સાથે કોઈ પણ રાસાયણિક ખાતર આપો છો તો પણ બી એની સાથે મિક્સ થઈ શકે છે. આ મોટામાં મોટો પ્લસ પોઈન્ટ છે. અહીંયા પોઈન્ટ નોટ ડાઉન કરવાનો છે કે ઘણા ખેડૂતોનો સવાલ હશે કે પ્રોડક્ટ ઓર્ગેનિક છે તો રાસાયણિક સાથે મિક્સ કરવાથી આનું રિઝલ્ટ ઘટી જાય તો, અથવા તો આની સાથે મિક્સ કરીએ પરિણામ ના મળે તો આ વસ્તુની અંદર યાદ કરવાનો પોઈન્ટ એક જ છે, એનો જવાબ એક જ છે. સિમ્પલી જવાબ છે કે આપણી જે પ્રોડક્ટ્સ બની છે એ વૃક્ષા આયુર્વેદા કોન્સેપ્ટ પર છે અને 100% ઓર્ગેનિક છે. આ કોઈ જૈવિક પદ્ધતિ નથી. આની અંદર કોઈ બેક્ટેરિયા ફોર્મ્યુલા નથી, જેના કારણે તમે કોઈ પણ રાસાયણિક ખાતર સાથે મિક્સ કરી શકો છો. 100% જ પરિણામ એનું મળે છે. એનાથી આગળ વાતચીત કરીએ. 1 એકરમાં 4 કિલો ભૂવસ્ત્ર સુપરનો ઉપયોગ કરવાનો છે. યાની કે આપણી જે પેકિંગની બેગ છે, જે 2 કિલોનું પેકિંગ છે, 1 એકરમાં 4 કિલો ભૂવસ્ત્ર યાની કે 2 બેગનો ઉપયોગ કરવાનો છે. આ એનું માપ છે. બીજું, 1 વર્ષના પાકના અંદર દર 6 મહિને ડોઝ આપવો જરૂરી છે, જેમાં આપણે જોયા કે 12માસી સિઝનેબલ જે પાકો છે એની અંદર આ રીતનો ઉપયોગ કરવાનો છે. રાઈટ? એનાથી આગળ કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વાત કરું છું અહીંયા, કે ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન હશે કે જે પાકનું વાવેતર કરીએ છીએ એ પાકના વાવેતરની અંદર, જેમ કે કપાસનું વાવેતર છે તો કપાસના વાવેતરના બંને ચાસની વચ્ચેનું અંતર હોય છે 5 ફૂટથી 6 ફૂટનો ગાળો. મગફળીનું વાવેતર છે, સોયાબીનનું વાવેતર છે, એ બધા જે આંતરિક, એ બધા ઘણા જે પાક છે એમાં શું હોય છે, એનો ગાળો 18 નો હોય છે કાં તો 24 નો હોય છે.
શાકભાજીની અંદર પણ બી ઘણા બધા એવી રીતના હશે, કોઈને 5 ફૂટના અંતરે ચાસ આવતા હશે. તો ભૂવસ્ત્ર ઉપર આપણે જે ઉપયોગ કરવાનું છે, તો જમીન એ ઓછી રોકવાનું છે, તો શું એ ભૂવસ્ત્ર ઉપર ઓછું નાખવાનું? તો અહીંયા યાદ રાખવાનો સવાલનો જવાબ છે મિત્રો, ભૂવસ્ત્ર સુપરનું માપ છે ફિક્સ જ છે. તમારે 1 એકરની અંદર 4 કિલો એટલે પછી 4 કિલો. તમે કોઈ પણ પ્રકારના ચાસનું વાવેતર કરો, એ આખા ખેતરની અંદર પૂખવાથી પણ બી પરિણામ આપે છે, અને ચાસે ચાસે આપવાથી પણ બી પરિણામ આપે છે. કેમ કે અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો. ઘણા બધા ખેડૂતોને આ સવાલ આવતો હશે. હવે સમજો કે જમીનની ફળદ્રુપતા વધારવી હોય અને એનું જે માપ હોય એ માપથી જ જમીનની ફળદ્રુપતા વધવાની છે. તમે અડધું નાખશો તો અડધી ફળદ્રુપતા થશે. યાની કે અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જે દરેક ખેડૂત મિત્રોને આપણે આ પોઈન્ટ ઉપર વાતચીત કરવી પડશે. રાઈટ. હવે ભૂવસ્ત્ર સુપર આપણે અહીંયા આજે પ્રોડક્ટ્સ લીધી, એ ભૂવસ્ત્ર સુપરની અંદર ઘણા બધા તમને ક્યાંક ને ક્યાંક સવાલો હશે, પણ એ સવાલની પાછળ સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ભૂવસ્ત્ર સુપરની પ્રોસેસ જે છે એ પ્રોસેસમાં શું કામ કરે છે. આજે ઇમ્પોર્ટન્ટ ભૂવસ્ત્ર આપણા માટે બહુ જરૂરી છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે ભૂવસ્ત્ર સુપર મિત્રો. તો એના વિશે આજે આપણે ચર્ચા ડીપમાં કરવાના છીએ. જેમ કે ગઈકાલે કીધું હતું કે કોઈને પણ બી કંઈ બી એવા સવાલ છે તો તમારે સવાલને નોટ ડાઉન કરવાના છે ભૂવસ્ત્ર સુપરના વિશે, અને એના વિશે આપણે આજે સવાલ જવાબથી વાતચીત કરવાના છીએ. પહેલી વસ્તુ, સૌથી યુનિક પોઈન્ટ વાત કરું તો ભૂવસ્ત્ર સુપરની કમ્પેરિઝનમાં માર્કેટ્સમાં કોઈ એવી પ્રોડક્ટ નથી કે જે આપણી સાથે કમ્પેરિઝન કરી શકે. બીજી વસ્તુ કે ભૂવસ્ત્ર સુપરનો ઉપયોગ કરવાથી જે પરિણામ લાંબા સમય સુધી મળે છે, એ પરિણામ બીજી કોઈ પ્રોડક્ટ્સમાં એવી કમ્પેરિઝનમાં નથી. ત્રીજી વસ્તુ કે જે ભૂવસ્ત્ર સુપરનો આપણે ઉપયોગ કરાવીએ છીએ ખેડૂતને કોઈ પણ પાકમાં, તો કોઈ પણ રાસાયણિક ગ્રેડ સાથે એનો ઉપયોગ થઈ શકે છે. કોઈ પણ અવસ્થામાં થઈ શકે છે, જેમ કે પાકના પહેલા જમીન તૈયાર કરતી વખતે પણ બી થઈ શકે છે, વાવણી સાથે પણ બી થઈ શકે છે, વાવણી થઈ ગયા પછી પણ બી તમે 20-25 દિવસ સુધીમાં પણ બી એનો ઉપયોગ કરી શકો છો. આ સૌથી યુનિક પોઈન્ટ છે. અને યુનિક પોઈન્ટની અંદર સૌથી મોટો પ્રશ્ન, કેમ કે જમીનજન્ય રોગના માટે ઘણા બધા રાસાયણિક તત્વોનો તો ઉપયોગ થઈ જ રહ્યો છે, પણ એ રાસાયણિક તત્વોનો ઉપયોગ થયા પછી પણ બી ખેડૂતોને 40 દિવસ પછી પણ બી મગફળી જેવા પાકની અંદર ડોળ ને ઉધઈ તો આવી જ જતા હોય છે. તો એના માટે બીજી ફરીથી ખેડૂત ટ્રીટમેન્ટ્સ કરે છે, અને એ ટ્રીટમેન્ટ્સ કરવાના કારણે સૂક્ષ્મ જીવાતો ફરીથી પણ બી મરી જ જતા જ હોય છે. ઘણા બધા ખેડૂતો બેક્ટેરિયા નાખે છે, પણ એ શું થઈ ગયું, પાછું 40 દિવસ પછી કોઈને કોઈ રાસાયણિક પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કર્યો ડોળ ઉધઈને અટકાવવા માટે, અને આ પ્રયત્નની અંદર નુકસાન પણ બી એટલું જ સામે થઈ રહ્યું છે. હવે સમજવા જેવો સવાલ છે. હું તમને અહીંયા એક સવાલ પૂછું છું, તમને કોઈને આવો અનુભવ થયો હોય તો મને જવાબ આપવાનો છે. ખેડૂતો લાંબા સમયથી આ પ્રોસેસની અંદર રાસાયણિક દવાઓનો ઉપયોગ તો કરી રહ્યા છે, પણ શું તમે પણ બી તમારા ખેતરની અંદર આ ટ્રીટમેન્ટ લીધી હશે, તો શું તમે ડોળ મરેલા જોયા છે ખરા? ભૂવસ્ત્ર સુપર નહીં, રાસાયણિક દવાથી ઉપયોગથી ખેડૂતોને પણ બી તમે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કર્યો હશે, એમને પણ બી ક્યાંક તમને પણ બી અનુભવ હશે. શું આજની તારીખમાં પણ બી કોઈ પણ જગ્યાએ તમે આ બધા દવાના ઉપયોગ કરવાથી પણ બી ડોળ મરેલા જોયા છે ખરા? યસ, એક સરનો જવાબ આવ્યો કે ના, નથી જોયા. શું તમે પણ બી કોઈ અહીંયા બીજા કોઈને પણ અનુભવ? યસ, જોયા નથી. યસ. એના પછી કોઈ બીજા પણ બી કોઈએ? ઓકે, એમને પણ બી જોયા નથી. રાઈટ. તો અહીંયા એક આપણો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે આ બધી પરિસ્થિતિની અંદર માર્કેટ્સની જે પ્રોડક્ટ્સો છે, કે જે પ્રોડક્ટ્સો ખેડૂતો ઉપયોગ તો કરી રહ્યા છે, આ એક પ્લસ પોઈન્ટ છે મિત્રો, સમજવા જેવો. ઉપયોગ તો કરી રહ્યા છે ડોળને મારવા માટે, પણ ડોળ મરેલા કોઈ દિવસ જમીન ઉપર આપણે જોયા નથી. તો ખેડૂતને અહીંયા એક પહેલો સવાલ કરો
કે શું ખરેખર આ પ્રોડક્ટ્સ વાપરવાના કારણે, કેમિકલ પ્રોડક્ટ્સ વાપરવાના કારણે ડોળ મરેલા જમીનની અંદર જોયા છે? તો જવાબ છે ના. બીજો સવાલ છે, છેલ્લા 5 વર્ષથી આપણે આ પ્રોસેસની અંદર લાગેલા છીએ, તો એ છેલ્લા 5 વર્ષથી આ પ્રોસેસમાં લાગેલા છીએ, તો શું 5 વર્ષની અંદરની સમયમાં ડોળ જમીનમાંથી ઓછા થયા? તો કહેશે ના. તો સેમ પ્રોસેસ છેલ્લા 5 વર્ષથી આપણે કરી જ રહ્યા છીએ, ડોળને અટકાવવા માટે, ડોળને મારવા માટે, ડોળને મારવા માટે. તો ડોળ મરતા કેમ નથી? તો જમીનમાંથી ડોળ ઓછા થતા કેમ નથી? શું આનો જવાબ છે તમારી જોડે? સિમ્પલી એનો જવાબ ખેડૂત સાથે આવશે ના. તો હું હિત સરને રિક્વેસ્ટ કરી કે હિત સર, તમે અહીંયા માઇક ચાલુ કરવાની પરમિશન આપો. અને આ આપણે થોડોક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કેમ કે અહીંયા એકબીજા સાથે ક્વેશ્ચન આન્સર કરવો જરૂરી છે સર, કેમ કે ભૂવસ્ત્ર સુપર બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે. તો પરમિશન આપીશું આપણે. જેમને પણ બી આ બાબતે જે મારો પ્રશ્ન છે એમાં આપણે એકબીજા સાથે વાતચીત કરીશું. સર પરમિશન આપી દીધી. યસ સર, આપી દીધી પરમિશન. તમારું માઇક બંધ છે મહેશ સર. ઓકે, હવે ઓકે છે? યસ સર. ઓકે.